તમને એવું લાગે ને કે દાલ મખની બનાવવી બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ છે અને તો પણ રેસ્ટોરન્ટ સ્ટાઇલ કે ધાબા સ્ટાઇલ તો ના જ બને, તો આજની રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરજો અને પછી મને કમેન્ટ કરજો કે તમારી એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ મખની બની કે નહીં, અને જરૂરથી બનશે ફ્રેન્ડ. તો સૌથી પહેલાં તમારે 2 ટેબલસ્પૂન તેલ અને 2 ટેબલસ્પૂન બટર ઉમેરી અને એમાં ખડા મસાલા અને જીરું, ખડા મસાલામાં તજ, લવિંગ અને મરી ઉમેરવાના છે. એ સંતળાઈ જાય એટલે આદુ, મરચાં, લસણની પેસ્ટ ઉમેરી અને એને 1 થી 2 મિનિટ થવા દેવાનું છે. બટર અને તેલ છૂટું પડે એટલે એ છૂટું પડે ને એટલે કલર માટે તમારે 1 ચમચી જેટલું આ કાશ્મીરી લાલ મરચું ઉમેરીને સાંતળી લેવાનું છે. અરે કલર તો જો એકદમ આઈ કેચિંગ કલર છે કે નહીં, અને આવી દાલ મખની બનશે ને તો ખાવાની તો મજા જ પડી જશે. હવે એની સાથે આ કાચી ડુંગળીની પેસ્ટ છે, મેં 2 નાની ડુંગળી લીધી હતી અને એને સંતળાવા દેવાની. ડુંગળી સરસ સંતળાઈ જાય એટલે આપણે મીઠું પણ અંદર ઉમેરી દીધું છે. સ્વાદ પ્રમાણે તમારા ઘરના મીઠું ઉમેરી દેવાનું. હવે જો આપણું બટર અને તેલ છૂટું પડવા માંડ્યું છે. હવે એમાં આપણે પહેલાં મસાલા કરીએ. તો 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર, 1 ચમચી આપણું રેગ્યુલર મરચું, હળદર બહુ નથી ઉમેરવાની, 1 મોટી ચમચી કિચન કિંગ મસાલો, 1 નાની ચમચી ગરમ મસાલો એ ઉમેરીને બધું સાતળવાનું છે. અને એમાં 1-2 ચમચી તેલ ઉમેરવાનું એટલે મસાલા બળી ના જાય. અને એમાં જો આવી રીતે બટર ને તેલ છૂટું પડે ને પછી જ આ ટામેટાની પેસ્ટ, મેં કાચા ટામેટાની પેસ્ટ કરી દીધી હતી, એ અંદર ઉમેરી અને તમારે થોડુંક પાણી ઉમેરવાનું એટલે ધીરે 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 શેકાઈ જશે તમારી. અને જે આ શેકાશે ને એ લગભગ 7-1 મિનિટ લાગશે, પણ એ પ્રોસેસથી તમારી દાલ મખનીનો જે ટેસ્ટ આવશે ને એ અમેઝિંગ આવશે. પછી તમારે અંદર અડદની દાળ અને રાજમા જે આપણે બાફીને રાખ્યા હતા ને એ અંદર ઉમેરી અને એને ઢુંગાર આપવાનો છે. અને ઢુંગાર આપ્યા પછી 5 મિનિટ રહેવા દેવાનું. હવે તમારે અડદની દાળને રાજમા કેવી રીતે બાફશો, તો એના માટે તમારે 2 ટેબલસ્પૂન જેટલું ઘી ઉમેરી 1 નાની ડુંગળીને બ્રાઉન થાય ને ત્યાં સુધી પહેલાં સાંતળી લેવાની છે. અને પછી એમાં તમારે પલાળેલી અડદની દાળ, અડધો કપ અડદની દાળ હોય તો 2 ટેબલસ્પૂન જેટલા રાજમા ઉમેરી અને એને સ્લો ગેસ ઉપર 1 વિસલ થયા પછી સ્લો કરીને 20 થી 25 મિનિટ બફાવા દેવાના, એટલે મસ્ત બફાઈ જશે. અને તમારી દાલ મખની રેડી થાય ને એટલે છેલ્લે અંદર મલાઈ ઉમેરી દેવાની, લગભગ 2 થી 3 ટેબલસ્પૂન જેટલી. અને પછી 7-1 મિનિટ એને ફરી સિમર કરો. અને પછી જો તમે મને બનાવીને એકવાર કમેન્ટ જરૂરથી કરજો કે જો મારી દાલ મખની તમને દેખાવમાં જેટલી સરસ લાગી રહી છે ને ફ્રેન્ડ, તમે જ્યારે બનાવશો ને તો પણ એટલી સરસ બનશે. તો ટ્રાય કરજો, શેર કરજો. થેન્ક યુ.